વડોદરામાં વધુ એક નબીરાએ નશામાં એક બાળકનો જીવ લીધો। નશામાં ધૂત નબીરાએ 4 વર્ષના બાળક પર કાર ચઢાવી દીધી। 4 વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત થયું। અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે। બેફામ કાર હંકારી ફૂટપાથ પર રહેલા શ્રમજીવીઓ પર આ કાર ચઢાવી દીધી। અકસ્માત સર્જી ફરાર થતા કાર ચાલકને લોકોએ મેથી પાક ચખાડ્યો। નબીરાની કારમાંથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી। નશો કરી બેફામ કાર ચલાવતા વાહન ચાલકો સામે લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો। જેપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો અને કાર્યવાહી હાથ ધરી। વડોદરા શહેરના અવધૂત ફાટક પાસે આ ઘટના બની। માંજલપુરના જે લાલબાગ બ્રિજ છે તે તરફથી આવેલ અને ત્યાં પોલીસનું બેરિયર હતું, બેરિકેડ હતું, એને અથાડી અને પછી આગળ આ જે ફરિયાદી છે એને અડફેટ લીધેલ અને આગળ જતાં એનો જે ફરિયાદીનો નાનો દીકરો હતો 4 વર્ષનો, એના માથા પરથી આ ગાડી પસાર થઈ ગઈ હતી। એ દીકરાનું ત્યાં જ મૃત્યુ થયું હતું। આ સિવાય ફરિયાદીના પત્ની, એના બેન અને એના જે બનેવી હતા એને પણ નાની મોટી ઈજાઓ થયેલી છે। ફરિયાદીના પત્ની છે, જે બેન છે, એમને જમણા હાથમાં છે એ ફ્રેક્ચર થયેલું છે। ત્યાંથી પછી આ જે આરોપી છે પોતાની ગાડી અંકારીને આગળ જતો રહેલો હતો। ત્યાંના લોકોએ એનો પીછો કરેલો હતો અને આગળ જઈને આ ગાડી આંતરેલ હતી। ત્યાંથી આ જે ચાલક છે એ નશાની હાલતમાં જોવાનું હોય એવું માલુમ પડ્યું હતું। તેને પછી ત્યાંથી રાવપુરા પોલીસ સ્ટેશન પીસીઆરમાં લાવવામાં આવ્યો હતો અને બીએનએસની કલમ 105, 125A, 125B, 281 તેમજ MV એક્ટની 185 જે ડ્રિંક એન્ડ ડ્રાઈવની છે, 184 બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ, 177 અને 134 મુજબ કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ગતરોજ મોડી રાત્રે અવધૂત ફાટક પાસે ફૂટપાથ પર સૂતેલા જે શ્રમજીવી હતા કે જેમને એક નશામાં ધૂત નબીરાએ કચડ્યા હતા। 4 જેટલા લોકો હતા કે જેઓને ઈજા પહોંચી અને 4 વર્ષનું એક નાનું બાળક હતા કે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। આ જે નશામાં ધૂત નબીરો છે તે આ કાર લઈ અને અવધૂત ફાટક પાસેથી પસાર થઈ રહ્યો હતો અને આ નબીરો છે એટલો નશામાં ચૂર હતો કે તેને કોઈ પણ જાતનું ભાન નહોતું અને તેને સાઈડમાં જે સૂતેલા જે શ્રમજીવીઓ હતા તેમના ઉપર કાર ચઢાવી દીધી હતી। શ્રમજીવીઓએ રોકવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ આ જે કાર ચાલક છે તેમને પણ ટક્કર મારી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। સ્થાનિક લોકો દ્વારા આ જે કાર ચાલક છે તેનો પીછો કરવામાં આવ્યો અને આખરે અક્ષર ચોક પાસેથી આ જે નબીરો છે તેની લોકોએ પકડ્યા બાદ લોકો દ્વારા મેથી પાક પણ ચખાડવામાં આવ્યો। પરંતુ સાથે સાથે વાત કરીએ તો કારની અંદરથી દારૂની બોટલ તેમજ ગ્લાસ છે તે પણ મળી આવ્યા હતા। એટલે ચોક્કસથી આવા જે નશામાં ધૂત નબીરાઓ છે કે જેમના કારણે જે નિર્દોષ લોકો છે જેમને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે। હાલ તો આ જે કાર છે તેને જેપી પોલીસ સ્ટેશન લાવીને મૂકવામાં આવી છે। આરોપી છે કે તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને રાવપુરા ખાતે તેને રાખવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો શહેરમાં બનતી અવારનવાર આ પ્રકારની ઘટનાઓથી લોકો છે તેમાં પણ રોષ જોવા મળ્યો છે। લોકો રોષે ભરાયા અને મોડી રાત્રે આ જે કાર છે તેની પણ તોડફોડ કરી હતી। એટલે ચોક્કસથી સતત આવી બનતી ઘટનાઓથી લોકોમાં પણ રોષ છે। લોકો કહી રહ્યા છે કે આ પ્રકારની ઘટનાઓ બનતી અટકવી જોઈએ કારણ કે આવા જે નશામાં ધૂત નબીરાઓ છે કે જેઓ કાર લઈને નીકળે છે અને ત્યારબાદ નિર્દોષ લોકોના જીવ પણ ગુમાવતા હોય છે। હાલ તો પરિવાર છે તેમજ લોકો છે તે માંગ કરી રહ્યા છે કે આ જે નબીરો છે તેને કડકમાં કડક સજા થવી જોઈએ કારણ કે આ નબીરાના કારણે એક પરિવાર છે કે તેમણે પોતાનું બાળક ખોયું છે। 4 લોકો છે કે હજુ પણ જે હોસ્પિટલ છે તેની અંદર જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। એટલે ચોક્કસથી આવા જે નબીરાઓ છે તેમની સામે કાર્યવાહી કરવી જરૂરી બન્યું છે અને લોકો પણ માંગ કરી રહ્યા છે કે આવા જે નબીરાઓ છે તેમને ચોક્કસથી જેલ હવાલે કરવા જોઈએ અને ફાંસીની સજા આપવી જોઈએ। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।